જિંગલ બેલ જિંગલ ઓલ ધ વે. આ સાંભળતા જ આંખોની સામે સરસ મજાના ગિફ્ટ, બહુ બધી ચોકલેટ, લાલ કપડાં, લાલ ટોપી, ગોળમટોળ શરીર, સફેદ દાઢીમાં હસમુખો ચહેરો. કોણ યાદ આવ્યું? હા, બસ એ જ બરાબર વિચાર્યું તમે. સાન્ટા ક્લોઝ. આપણે બધા જ સાન્ટા ક્લોઝને ઓળખીએ છીએ, પણ સાન્ટા ક્લોઝ કોણ છે? તેમનું સરનામું શું છે? તેઓ ક્રિસમસ પર ભેટ કેમ વહેંચે છે? એ વાત નહીં ખબર હોય તો આજે આ વિડીયોમાં હું આપને સાન્ટા ક્લોઝ વિશે તમામ વિગતો જણાવીશ. તમારા બાળકોને પણ સાન્ટા ક્લોઝ વિશે જાણીને ખૂબ જ મજા પડી જશે. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. દર વર્ષે મોટી સફેદ દાઢી અને વાળ સાથે લાલ અને સફેદ પોશાક પહેરેલા સાન્ટા ક્લોઝ બાળકોમાં ખૂબ જ આકર્ષણ જમાવતા હોય છે. તમને જણાવી દઈએ કે એવું માનવામાં આવે છે કે સાન્ટાનું ઘર ઉત્તર ધ્રુવ પર છે. ત્યાં તે તેની પત્ની અને ડઝનિક જનૂન સાથે રહે છે, જેઓ આખા વર્ષ દરમિયાન રમકડાની મોટી ફેક્ટરીમાં કામ કરે છે. નાતાલના અવસર પર આ રમકડા બાળકો સુધી પહોંચે છે. તમે જાણો છો કે સાન્ટા ઉડતા રેન્ડિયર સ્લીક પર મુસાફરી કરે છે. તેઓ મધ્યરાત્રિએ બાળકોને ભેટ આપવા માટે જ આવે છે. કહેવાય છે કે જો બાળકો વહેલા ન સૂઈ જાય તો સાન્ટા ગિફ્ટ આપવા માટે નથી આવતા. આથી જ ઘણી જગ્યાએ બાળકો સવારે ગિફ્ટ મળશે તેવી આશામાં મોજા બહાર લટકાવી દે છે. હવે આપણે વાત કરીએ સેન્ટ નિકોલસથી સાન્ટા ક્લોઝ સુધીની સફરની. તો સાન્ટા ક્લોઝનું હાલનું સ્વરૂપ 19મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું હતું, પરંતુ તેની વાર્તા 1500 વર્ષ જૂની છે. વાસ્તવમાં સાન્ટાનો ઇતિહાસ સેન્ટ નિકોલસ સાથે જોડાયેલો છે, જેનો જન્મ 3જી સદીમાં માયરા એટલે કે હાલના તુર્કીએમાં થયો હતો. સંત નિકોલસ એક સમૃદ્ધ પરિવારમાંથી હતા, પરંતુ તેમના માતા પિતા તેમના બાળપણમાં મૃત્યુ પામ્યા હતા. તેને ઈસુમાં ઊંડો વિશ્વાસ હતો અને તે પછીથી ખ્રિસ્તી પાદરી અને પછી બિશપ બન્યો. સંત નિકોલસ જરૂરિયાતમંદ અને બાળકોને ભેટ આપવાનું પસંદ કરતા હતા. એવું કહેવાય છે કે એક ગરીબ માણસ જેની પાસે તેની 3 પુત્રીઓના લગ્ન કરવા માટે પૈસા ન હતા અને તેથી તેને મજૂરી અને વૈશ્યાવૃત્તિમાં મોકલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. નિકોલસે તેની પુત્રીઓના સૂકવવાના મોજામાં ગુપ્ત રીતે સોનાના સિક્કાની થેલીઓ મૂકી. આ ઘટનાથી પ્રેરિત થઈને આજે પણ બાળકો તેમના મોજા અથવા જૂતા બહાર લટકાવે છે, એવી આશાએ કે સાન્ટા તેમનામાં ભેટો મૂકશે. હવે એ પણ જાણી લો કે સાન્ટા ક્લોઝ નામ ક્યાંથી આવ્યું. તો સાન્ટાનું નામ ડચ શબ્દ સિન્ટર ક્લાસ પરથી આવ્યું છે, જે પાછળથી સાન્ટા ક્લોઝ બન્યું. 6 ડિસેમ્બરને સંત નિકોલસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે તે દિવસે મૃત્યુ પામ્યા હતા. સાન્ટા સૌપ્રથમ 1773માં અમેરિકામાં સાન્ટા ક્લોઝ તરીકે ચર્ચામાં આવ્યા હતા. સાન્ટાનું આધુનિક સ્વરૂપ 1930ના દાયકામાં કોકા-કોલાની જાહેરાતમાં કલાકાર હેડન સુન્ડબ્લોમ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. લાલ અને સફેદ વસ્ત્રો પહેરેલા સાન્ટાનું આ નવું સ્વરૂપ ખૂબ જ લોકપ્રિય બન્યું અને આજ સુધી તેને સાન્ટાનું પ્રમાણભૂત સ્વરૂપ માનવામાં આવે છે. નાતાલ દરમિયાન સાન્ટા સાથે સંબંધિત વિવિધ રિવાજો પણ જોવા મળે છે, જેમ કે ફ્રાન્સમાં બાળકો સગડી પર પગરખા લટકાવે છે, હોલેન્ડમાં બાળકો સાન્ટાના રેન્ડિયરના જૂતામાં ગાજર મૂકે છે, તો ફિનલેન્ડમાં બાળકો સાન્ટાના સૌથી લોકપ્રિય સરનામા પર પત્રો મોકલે છે. સાન્ટાના સરનામા પર પત્ર મોકલો તો જવાબ આપવાની પરંપરા છે. જો તમે સાન્ટાને પત્ર મોકલવા માંગતા હોવ તો તેનું સરનામું છે સાન્ટા ક્લોઝ ગામ, FIN 96930, આર્કટિક સર્કલ, ફિનલેન્ડ. કહેવાય છે કે અહીં મોકલવામાં આવેલા દરેક પત્રનો જવાબ મળે છે. વિશ્વભરના બાળકો પણ સાન્ટાને ઈમેલ મોકલે છે, જો ક્રિસમસ પર જવાબ મેળવે છે. આપણે જાણીએ છીએ કે સાન્ટા અને ક્રિસમસ વચ્ચેનો અતૂટ સંબંધ છે. સાન્ટા ક્લોઝ એ બાળકોની ખુશીનું પ્રતીક છે. તેમની ઉદારતા અને પ્રેમાળ ભેટોએ તેમને ક્રિસમસનો અભિન્ન ભાગ બનાવ્યો છે. આજે પણ બાળકો તેમના પ્રિય સાન્ટાની રાહ જુએ છે, જે દરેક ક્રિસમસ પર તેમના ચહેરા પર સ્મિત લાવે છે. આમ સાન્ટાની વાર્તા આપણને ભલાઈ, દયા અને અન્ય લોકો માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.